અને એ જાગી ગઈ છે અને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને એ દાંત કાઢતી હોય અને એને આ બ્રશ જોતું હોય એનું મને જોતું હોય. અત્યારમાં એને ફૂલ તોડાવડાવ્યું અને બધી પાકડી નોખી કરી નાખી છે. હું જોતું છે તાર ફૂગો હું બોલશો તું હાલો એને જે વસ્તુ જોતી છે ને આપી દેવી. પછી નીચે મસ્ત મજાના મગની દાળના પિઝા બોલ બન્યા છે. તારે ખાવાના છે? હે પિઝા બોલ ખાવા હોય તારે? ચિંતા નજી જસ્ટ ઉઠ્યા છે કેમ કે અનેરી સૂતી હતી તો એને ઉઠવામાં લેટ થઈ જાય અને હવે નીચે આવે પછી આપણે એની સાથે જોઈન્ટ થશું. અને હા આજે આપણે પાડવાની છે બટેકાની વેફર કેમ કે ઉનાળાની સીઝન આવી ગઈ છે તો બટેકાની વેફર પણ આજે આપણે વહેલા પાડી નાખશું કેમ કે તડકાની વેફર છે ને લાલ થઈ જાય છે એટલે આપણે અત્યારથી વહેલી તૈયારી કરી નાખવાની છે કે આજે વેફર પાડી નાખશું. અને રીબેન ને મોકલી દેશું ઓફિસે. ટાટા બાબાઈ જવું છે ને એને ક્યારનો ફુગ્ગો જોતો તો એના હાટો વળ ખાતી હતી એને આ ફુગ્ગો ન ગયો મને બીજો કરાવડે. ગાઈસ તો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. આવી એક કોમેન્ટ આવી કે તમારી મોર્નિંગ કે દરરોજ સરસ જ થાય, મજાની જ થાય, સારી જ મોર્નિંગ થાય ભાઈ, પોઝિટિવ મોર્નિંગ. ગઈકાલનો દિવસ તમારો ગમે એવો ગયો હોય, આજનો દિવસ આજની સવાર સારી જવી જોઈએ અને આપણી સારી જાય તમને કહીએ તમારી સારી જાય ભાઈ. ગઈકાલનું બધું ખરાબ ગંદી વાતો ભૂલી જવાની, સવારથી ફ્રેશ થઈ જવાનું, પોઝિટિવ રહેવાનું ભાઈ જીવનમાં, બરાબર. એની સાથે સાથે પોઝિટિવ. ગઈકાલે પલાળ્યા હતા, દાળ પલાળી હતી, તમને ખબર હોય તો ફેતરા વગરની દાળ પલાળી છે. હવે સવારે તમે ગેસ્ટ જ નહીં કરી શકો, શું બને કોઈ નહીં કરી શકે, જેટલા બી હોય કોઈ નહીં કરી શકે કેમ કે એવી આઈટમ બની ગઈ, બરાબર. મને તો પલાળ્યું હતું ને બનશે શું બનવાનું હતું? પુડલા. હા, કોઈ પુડલાના વેમમાં પણ બહુ સારું ડિસિઝન મેં લીધું, મને ગમ્યું. મેં ઓલું મિક્સ ધાન મિક્સ કઠોળ ન પલાળ્યું, એની બદલે મેં છે ને જો આ ખાવા મને મળી ગયું. ચટણી છે એક તો જેમાં આમલીનો યુઝ થયો છે એટલે હું આમલી સાથે તો એ નહીં મોજ લઉં, પણ આ શું બન્યું છે ભાભી? આ પિઝા બોલ્સ. ભાઈ તો જો ફાઇનલી પિઝા બોલ રેડી થઈ ગયા છે. એક તમને જો હાથમાં લઈને બતાવું, આ ટાઈપના પિઝા બોલ આવે અને અંદર આ ટાઈપના બધા અલગ અલગ મસાલા આવે. આ છે પિઝા બોલ ભાઈ, હેલ્ધી બહુ, ખાલી ચીઝ આવે અંદર. ચીઝ ને પનીર બે વસ્તુ આવે. પનીર તો ક્યાં દેખાય જ છે? એ પનીર વાળું છે. આમાં નથી નાખ્યું પનીર? પનીર એમાંય છે પણ આમાં આ જે ક્રશ કરેલ છે ને પનીર છે ઉપર દેખાય. હું ફૂગો ફૂટી ગયો મારો પગ એવો. કોઈ તો પિઝા બોલ રેડી થઈ ગયા હોય અને રે હાલો બેસી જાઓ, ખોળા બેસી જાઓ. આમાં બેવું છે, આ ખાતો હોય ને એવું જ લાગે. એવું જ છે. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ને બધું છે. જો આમાં ચીઝ ને પનીર ને બધું. જો ભાઈ નજદીક પેપરિકા ને બધું નાખ્યું. રેડી બન્યો છે કાંઈ ખબર? મસ્ત મસ્ત. ગાઈસ વેફર પાડીને આવી ગયા છે ને જો વેફર પણ ઠલવી નાખી છે. ભાભી ધોવા મીરા છે વેફર કેમ કે લાલ પાણી કાઢવું જ પડશે. ધોઈને વેફરને ચોખ્ખી કરવા બહુ ડોળ નીકળે, બટેકા ચીકણા એટલા વાળો આખો ચીકડો થઈ જાય. કાલ કાઢી હોય ને હા તો કંઈક ધોવાઈ ગયા હોય એકવાર પણ તો આ બટેકાનો એટલો પાવડર જ નીકળે. હા આને આ લોકો હાચવી હોતી રાખે બટેકા પાવડર ને. પેલા નાખો. હા નીચે કળ જામી જાય ને રેવા દે પછી એમાંથી પાણી કાઢીને ઓલું હુકવી નાખે એવું કરે. બનાવીને એમાં હા કાટું કરવા હાટું નાખે, આમલી ચટણીમાં ને એમાં બધામાં પાવડર વાપરે. મારી વેફર કમ્પ્લીટલી ધોવાઈ ગઈ છે તો પેલું પણ આ બાજુ મૂકી દીધું છે. અનેરી બેન પણ આવી ગયા અનેરી બેન અહીંયા આવી ગયા છે રમીન અને વાટ જોતા હોય કોણે આપી ચોકલેટ તને? કાઈ ગઈ હાથે તોડ નહીં. એ તો એને બહુ ફાવે છે પપ્પા. તમને લઈ જાવ ને એટલે એ ચોકલેટ બાળે ને ચોકલેટ મૂકે જ નહીં. એ ગયો તો એને હાથમાં તે અડધી. હા ભાઈ આખી ખવાઈ ગઈ. હાલો તો હવે હાલો કમ્પ્લીટલી વેફર બાફા મૂકી દીધી છે અને આ ઘરમાં અમારું પહેલું રસોડું ચાલુ થઈ ગયું છે વેફર બફાવવા માટે. હજી તો અહીંયા ઘણું રિનોવેશનનું કામ બાકી છે. રિનોવેશન ને એવું થશે પછી આખું લુક ચેન્જ થઈ જશે. ખાલી હતું ને એટલે અત્યારે વેફર પાડી નાખી અહીંયા કેમ કે તડકે પાડવી તો વેફર લાલ થઈ જાય છે. આખું વર્ષ પછી બધાને લાલ વેફર જોઈને છે ને ખાવાનું મન નહોતું થતું તો આ વખતે એવું વિચારું કે આ વખતે છાઈડે પાડવી તો વેફર કેવી થાય છે જોઈએ. કાલે પાડવાનો છે ગાંઠિયો તો એને માટેની પણ તૈયારી કરી દેવાની છે કેમ કે બટેકાનું જે પાણી નીકળે ને એમાં જ ગાંઠિયાનું છે સાબુદાણા એવું હોય ને પલાળવાનું તો એમાં જ પલાળી દેશું ને કાલે પડશે ગાંઠિયો. પેલો ગાણ બફાઈ ગયો છે આટલા એક ગાણમાં બફાઈ ગયું છે કેમ કે મેં તપેલું જ મોટું મૂકી દીધું છે. 3 ગાણમાં બધી વેફર પૂરી. ગાઈસ તો ઉનાળો આવી ગયો છે ને આ ઉનાળાની પહેલી વેફર પાય, સીઝનની પહેલી વેફર પાય કોઈ યુટ્યુબરે બતાવી નથી, હું બતાવી દઉં છું. અમારે ત્યાં બનવાનું શરૂ થઈ ગયું છે
આ બફાવા મીડી છે. આ બાજુ હજી કાચી બાકી, આ બફાઈ ગઈ, આ કાચી બાકી છે ને. આ બાજુ બધું બટેકા બફાઈ ગયા. આ થઈ ગયું કા બાકી હજી? આ કાચું, ઓલું કાચું, આ બફાઈ ગયું. અને આ બાજુ છે ને ગોઠવવાનું શરૂ થઈ ગયું. જો આવી રીતના આ પંખા આવી ગયા છે, પછી એને શરૂ કરી દેવાનું. મમ્મીને ત્યાં બેન પાણી મળી ગયા, એની વાતું સાંભળો. લે વહી ગયા. અહીંથી અમારા સામેનું ઘર દેખાય, એના દરવાજા જો ખુલ્લા હોય તો આમ લાકડ દેખાય. હો આમે દરવાજા ખુલ્લા હોય છેલ્લી શેરી સુધી કામ આ હોય બહુ રોંઢે તમે જોવો ને તો બધાના ઘર પોપટ દેખાય. અહીંયાથી આમ 8-9 ઘર સુધી દેખાય. હે સવારમાં ખુલ્લું હોય. હું અહીંથી ગાડી દેખાય. જો આખી હા ઘરમાંથી ગાડી દેખાય. મેં જોઈ ઘરના ઘર હોય એમાં તો ત્યાં ગમે મૂકવાની, એમાં થોડું નિયમ હોય કે આમાં જ મૂકવાની. મોટી ગાડી પાર્કિંગ બને. હા અને કે પેલા પટ્ટા ક્યાં મારેલા છે? થોડીક રસ્તામાં છે. રસ્તામાં કાંઈ નથી. હા ઘરના ઘરે અહીંયા કોણ ચલણ ફાડી જાય? ફોટો ફાડી જાય. આપણે ઇન્ડિયા ચલણથી જ હાલે સીધું. ઇન્ડિયાને આગળ દેશ, આખો વિદેશ, આખી દુનિયા ચલણથી સીધી હાલે છે. ગાઈસ તો અત્યારે જમવામાં છે દાળ ભાત કચુંબર અને છે ને બટેકાની વેફર છે અંદર. ગાઈસ વેફરની સાથે છે ને સાબુદાણાની વેફર પણ બનાવવાની છે. તો ગાંઠિયા તો સાબુદાણા આવી ગયા છે 5 કિલો. લાગે ને કે વજન ઉચકતા 5 કિલો હોય? એટલું બધું આમ વજન નો લાગે. જીમમાં જાય કે નહીં? આનો પછી જસ્ટ કિડિંગ ગાઈસ. સપના કેટલી વેફર બાકી નીચે? વેફર કેટલી બાકી નીચે? બધું પૂરું થઈ ગયું, હવે ખાલી સાબુદાણા બાકી. હા ભાઈ ઈ કાલે પાણી નીકળું, હા સાબુદાણા પલાળશું, પલાળીને કાલે સવારમાં વેફર ગાંઠિયો પાડીશું. પાણી તો અમે નળમાં. વેફર બાફીને એનું જે પાણી નીકળે ને એમાં ઓલા સાબુદાણા પલાળવાના એટલે ગાંઠિયો મીઠો લાગે. અને અનેરી ક્યાં હોય? અને એ મામા ઘરે ત્યાં હોય ગઈ એમ ને? કામ હોય ત્યારે મામા ઘરે એવું કરવાનું. મામાનું ઘર કેટલે દીવા વડે દીવો એ આગળ છે, એટલું નજીક છે એટલું નજીક છે મામાનું ઘર. કાઈ નહીં. આ તો આજનો દિનચર્યા બાકી હેતાન સ્કૂલેથી આવી ગયો હોય, લેસન એને એનું બધું પતાવી દીધું હોય. બેટા ગુડ મોર્નિંગ. ઊંઘમાં છે ભાઈજી. ગાઈસ તો તમને વેફર બતાવી દઉં. જો નીચેની બધી રૂમમાં અને રસોડામાં વેફર આવી ગઈ. પંખા શરૂ કરી દીધા છે એટલે હવા ઉજાસ રે. પપ્પા આવશે ને કરી દેશે. હલે છે ને કઈ? ભૂલી જશે. ના ના હમણાં કહી દઉં એને. પપ્પા ભૂલી જશે તો વેફર ગંધાઈ જશે. સપના સપના અહીંયા નથી ગઈ. ઘર ખાલી છે. 4 મિનિટમાં વોશિંગ મશીન થઈ જશે. નીચે નહોતી, ક્યાં ગઈ છે? હેતાંશ આંટી તો નથી. વેફરના બટેકા લેવા ગઈ. એવું છે? મને એમ કે અનેરી નથી. છોકરાઓને કોઈ પણ ને રોંઢે નાસ્તો કરવા જોઈએ મમ્મી. એક અલગ જ ટેવ કે નહીં? સવાર બપોર રોંઢે 4-5 વાગે સાંજ આટલા વાગે લોકો છોકરાઓ નાસ્તો કરવા જોઈએ. તે પછી જેમ જેમ મોટા થતા જાય ને એમ રોંઢા નાસ્તો નીકળતો જાય. વધારે મોટા થાય અને કોઈ પણ એક ટક હટકી જાય, નીકળી જાય, પછી મોટા થાય એક ટક, છેલ્લે લોકો 1 ટક જ જમે. એવું થતું જાય એવરેજ જાજા ભાગે મોટા ભાગે. રીઝન ગમે એ હોય પણ લોકો ટક જમાડવામાં ઘટાડતા જાય. હેતાંશ હે હેતાંશ તારા મમ્મી ક્યાં ગયા? મમ્મી છે ને ગરબા સંસ્કારમાં અને મેમનો મેસેજ દેવા આશ્રમે જવાનું તો છે ને આશ્રમમાં ગઈ છે. એવું છે? હવે તમારી ગર્લફ્રેન્ડ આવી ગઈ. આવો મારી ગર્લફ્રેન્ડ, ખુશ્બુ ગર્લફ્રેન્ડ. હેતાંશ આમ જો તો ખરા. અમે બાજુ બાજુમાં અહીં આવીએ, બાજુમાં બેસી જા. પ્રપોઝ કરી લ્યો. હું ભભો જ પેલા એવું સમજાણું. આ ભડભોજ કરી લે. અહીંયા તો તું અહીંયા શું કરવાનું હોય એની હારે? પ્રપોઝ એટલે કરવાના કાકાને એટલે કેમ કરવાનું? એની એક્શન કેમ હોય? ફોનમાં હોય ફોનમાં બતાવું બોલો. ફોન માં ને અહીંયા કર તું. અહીંયા કરે અહીંયા ઊભા ઊભા કર્યા. તો હું લાવી તું? બટેકાની મરચી લાવી ખાલી. હજી છે કાંઈક બોક્સમાં? ક્યાં છે બો? હા અચ્છા ફોન છે. કલરનો ફોન છે. મને બોક્સ દેખાડો. કાંઈ વાંધો નહીં, ચાલો બધું આવી ગયો. હવે જશું ત્યાં અનેરી પાસે અને પછી જોઈન્ટ થાવ તમને અનેરીને મળી આવું, લઈ આવું. કે લેવા જવી છે ને? આ તો કાલે બનાવવાનું છે ને? ઓકે ચાલો. હું 6 વાગે કાલ ઉઠી જાય ગાય એટલે આ લોકો વહેલા બને. કાકા બોલાવે તો
હે ચા મેં નહીં 6 વાગે તમે બધા ચાલુ કરશો એટલે બની જશે એવું છે વહેલું કરવું છે એમ ને અને ઉઠે ને બનાવી બાકી મોડું કરાય બસ તો મોડું કરીને પછી તડકો થઈ જાય તડકાનું બેસાય એવું છે ટેરેસ પર પાર્ટી છે તડકો નીકળે ને પહેલા પાણી ઓકે મમ્મી આ મરચી છે ને મારે જમતા જમતા ખાવી છે તે એક રાખજો સાઈડમાં અરે એ પણ બહુ મજા આવે તું તીખું તીખું અરે આખું ગામ ખાય મમ્મી તમે સુરત ની બહાર નીકળો ને મુંબઈ બાજુ જાઓ બધા મરચી એમ કોરી નો ખવાય ઈ કેપ્સિકમ થોડું છે આ મરચું છે અરે ન ઈ તારે મજા નહીં. હા અને હું કેવું તું મોઢામાં તીખું નહીં જાય મરચી એવું ન હોય તો સુરત ની બહાર નીકળે એટલે બધા ખાય જ છે હું તને બતાવું બતાવું ઈ ખમણ આરે આવે લોચારે આવે આ તે બધા કાંઈ કોરી ખાય અને મીઠામાં નાખીને મસ્ત ખાય બધા તમારે સાંજે હું બનાવવાના આજે એક દિવસ ટ્રાય મારીએ કાલનું કામ છે કદાચ ખીલશે તો શું થાય કમળ ખીલશે ને હાલ જઈએ હાલો હાલો પછી બીક નાખું કે હું ઈ ક્યારે પીસા ડીટીયા નીકળે હાલા પછી કરજે ઈ. ભલે એમને એમ થઈએ કેમ કે મારે છે ને પછી એડિટિંગમાં બેસવાનું છે એડિટિંગનું કામ ઘણું છે પેન્ડિંગ એની સાથે ધૂળેટીની એક રીલ છે તે એડિટ કરું છું જો કે 100% સાંજે લાઈવ થઈ જ જશે એના વગર તો હોવાનું જ નથી થતું એટલે ઈ તમે જોઈ લેજો ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબમાં શરમાઈ ગઈ હો સાયકલ બબુ એવું તું આવું છે ને ટાટા કહી દો ટાટા હેતાંશ હે ગરોળી એવી ઉપર દાદા ગરોળી દેખાઈ ગઈ અડાડીને બતાવું અલે જોજે ની પૂછડી કપાઈ જાય પૂછડી કપાઈ જાય નકલી છે એ તો રમકડા દાદા ડીમાર્ટમાં હા તને કેમ ખબર પડી શું ગઈ કરવા તારી હાટે ચોકલેટ લેવા હવે આગો ને ઉપર આલ ઉપર આલ ઉપર ઈ કાચનો છે મારી હાટું છે આમ જો બસ ઈ જ છે ઈ જ છે ખાલી ઈ જ છે ઈ તો મારું છે મારું ફેસ વોશ છે ઈ આમ જો ઈ તમને નહીં આપે અલે તું આને લઈને ઉપર જા હાલો હું એતા જ ને લઈને આવું આમ જો ઉપર આલ ઉપર આપું ઉપર ઈ કાચનું છે પણ આગળ તો કાઢવા દે હા ભારે માથા ભારે એટલે જસ્ટ તમે લેવા ગયા હતા તો ફેસ વોશ જ તે પણ કાચની બોટલ એક લેવાની હતી એક્સ્ટ્રા એની સિવાય હેતાંશ માટે હું એક ચોકલેટ લાવ્યો એટલે અડધી ચોકલેટ લાવ્યો ચિંગમ તો હેતાંશ ખાતો નથી ઈ ડીમાર્ટમાં એમ થોડુંક ઠલવાય આવું કોણ શીખવાડે મોડેલ મારીશ આ મારીશ આ મારીશ બસ એ ઓલા ગયા અંદર હાલ કાઢી દે બધા કાઢી દે ગાઈસ સાંજના 8 વાગી ગયા છે અને ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું મસ્ત બહાર જઈએ એવા ઓફિસે જઈએ એવા કે તો પપ્પાને શું કરતી હતી કેમ કરતી હતી કરતો ઈ ના આમ તો મોડર્ન એક્સપ્રેશન દો કેવું નવું કરે શીખે હો આ મજા આવે છોકરીને યાર ડીમાર્ટમાં ગયા ને તો બધા જ મોસ્ટ ઓફલી ઓળખતા હતા અને એને ભાભી હાથમાં લઈ પછી કે આમાં નાખ ટ્રોલીમાં નાખવાની કે તો એક સબસ્ક્રાઇબર મળ્યા માસી હતા ઈ કે અને એ છે ને ગયા જન્મમાં 100 વર્ષ પૂરા કર્યા છે ને દાદી બનીને પછી આ નવો જન્મ લીધો છે ઈ કે તો જ આટલી હોશિયાર હોય એમ કીધું. હા લેવું થયું તો હાલમાં મમ્મી અમારી રસોઈ બનાવી છે કેમ છે ભાખરી લોટ બાંધ્યો બનાવવાની બાકી એવું છે ભાઈ ભાગ કેવું સારું મમ્મીના વિચાર છે ઈ કે તમે પીઝા ખાઈ આવો તો તાર રોટ તો કાલ સવાર ખવાઈ જશે હે જાવું છે પપ્પાની લેતા જવા છે હાલો જલ્દી જ આવી ભાઈ માર્કેટમાં કયા પીઝા નવા આવ્યા મલ્ટીગ્રેન પીઝા નવા આવ્યા એટલે ઈ છે ને નુકસાન ન કરે સપના ભાભી સાંભળું બધા પણ ખાવા છે એટલે નવા એટલે એકવાર ટેસ્ટ કરવા જોઈએ મલ્ટીગ્રેન પીઝા હા હા અમે જે પીઝા ખાઈ ને એમાં મેંદો ના હોય એટલે જે રીતે જાજા ખાવા જઈએ ને ઈ તો એવા બીજા એવા છે તો હું એમ કહેતો તો ટેસ્ટ કરીએ જાવું છે જાવું છે જમવા જાવ છો હા 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 ઉભરે પેલા ઉભા નક્કી થાય ટાટાનું નામ હું કામ લીધું કેમ ટાટા નામ લીધું એટલે નીચે ઉતરી ગઈ આમ જો એક કે જમવા જાવું છે ભાઈ જમવા જાવું છે બહાર જાવું છે ક્યાં જાવું છે બાય બંબાઈ જાવું છે આમ જાવું છે કે આમ જાવું છે આમ જાવું છે કે આમ જાવું છે
હા અનેરી ખાવાનું ક્યાં હોય? ખાવાનું ક્યાં હોય? મમ્મમ ક્યાં ખાવાનું? મમ્મમ એમાં હા સરસ. દીધા છે બધા જૂના તળા એવા. બધા આવ્યા ને. હું ભાઈ ઓફિસેથી તાળા લઈને આવ્યો મમ્મી માટે. જે તમારી મમ્મી જોઈ નહીં રાખો એક તો બાકી. બહુ મોટું હતું ઈ ક્યાં ગયું? ઈ ખબર નહીં પણ હવે જે તમારે રાખવા એ રાખો ને બાકીના પાછા જમા કરાવો મને. બે જોતા હા એટલે હું સ્પેશિયલ લઈને આવ્યો કેમ કે કેટલો મહિના ઉપર થયું અમારું નીચેનું મકાન ખુલ્લું ને ખુલ્લું. જો કે અંદર કઈ સામાન છે નહીં, તાળા જ નથી માર્યા અમે. મેં કીધું મારા પાસે પડ્યા છે. આજે આવી ગયા તાળા. ગાઈસ તો ફાઇનલી ઘરે જમી લીધું. ઘરે હતું દૂધી દાળનું શાક, ભાખરી અને ચોળે ખાઈ લીધો. અને હું છે હું છે હું છે બાહુ છે બહુ છે. જવા દેજે, અડતી નહીં નહીં અડવાનું નહીં. કવડી જાય. ક્યાં કવડ્યા? ભાઈ 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 અને રે ભાઈ ભાઈ જો ક્યાં છે? ભાઈ ચોરી જાય છે બટ ચોરી જાય છે. ઊભી થઈ જા. થઈ જા, ઊભી થઈ જા, ઊભી થઈ જા. ક્યાં બકુ પડી જાય? બટ ખોબરી જાય છે. તરત બાપા હે વઈ ગઈ. ક્યાં બકુ પડી જાય? એકવાર છે ને એને બાવને તો અડવું જ હોય. અડી લે. ક્યાં છે મારું? હેતાંશ બોલાવે છે. બોલ ભાઈ બોલ. બાબાને મમ્મી બોલાવો. હું જ છું મમ્મી બોલ. બીજું કામ છે કઈક બોલો ભાભી. બોલ કોણ? મમ્મી બોલ. નાસ્તામાં લઈ જાઓ સોમવારે. સોમવારે નાસ્તામાં શું લઈ જવાનું છે એમ પૂછેશ? આકડ કોળા. હેતાંશ હાકર કોળા. હાકર કોળા અને એ હાલ બતાવી દી. અત્યારે ખાવા હોય તો સરપ્રાઈઝ છે. અસલી મને નથી ખબર. હું એ ઉડી ગયું ઉડી ગયું કેમ ગયું? ગાઈઝ અત્યારે છે ને જયમાં પછી ક્વોલિટી આવી ગઈ છે. બધા જો ક્વોલિટી ખાવા માટે બેસી ગયા. ભાઈ નથી ખાતો, સપના નથી ખાતી. સપના સાંજે નથી ખાધું ભાઈ. એ તો એને બે ખાવી હતી, મેં મારી એને આપી દીધી. હે હેતાંશ ને મેં પૈસા વાપરવા આપ્યા છે. મેં કીધું પૈસા હેતાંશ ગલ્લો લઈ આવ્યા, ગલ્લામાં પૈસા નાખ દે. ગાડી નોનો મસ્ત કોકોનટની ચટણી બનાવી. એ તો એ તારે મને દેવાની. શું? હા આમ કરવાનું છે. એ લે કાઢ દો. ગાઈસ છે ને ઓળ છે ને હંમેશા તાંબાનું વાપરવાનું પ્રિફેર કરવાનું ટ્રાય કરવાની. થતું હોય બજેટ થોડુંક એની પાછળ ફાળો. કેટલા રૂપિયાનું આવ્યું સપના? 35 રૂપિયાનું આવ્યું. એટલે હું આ કઈ અને એને ભૂખ લાગી ગઈ છે. એની સાથે સાથે છે ને અમારે બે કાચના ગ્લાસ ઓલા થઈ ગયા બાટલા. પાણી આમ જ પીએ. નેરી સોંગ બોંગ વગાડો કઈક. શું જોતું છે? ખોલવું છે ઈ? ખોલવું છે? એમાં ટેડી દેખાઈ ગયા છે ને હવારની ટેડી બહાર લે પડી છે. લઈ લે. બસ આખું નથી ખોલવું. તો ટેડી જોઈ લઈ લે. કયું ટેડી જોતું છે? લઈ લે લઈ લે. પિંક જોતું છે? લઈ લે. બસ અડવું છે. લઈ લે. લેશે નહીં. અડીની દરવાજો બંધ કરી દે ને પાછો ખોલાવશે. જો લે ન્યા ડુંભો લઈ ગઈ ઓલી ડુંબો યાર. લઈ છે તને ઓછું મળે છે કઈ ડુંબો લેવા? માસડે ચડીને ઊભી છો તે. ભલે બંધ રહ્યું, ભલે બંધ રહ્યું. અને રી છે ને જો આવી રીતના ડાન્સ કરે. એનું ફેવરેટ ગીત આવે ને ત્યારે આહા ઉપર ચેડમાં ઈ. અરે ઉપર ચેડમાં નીચે જો સીધું છે ને એસી શરૂ કરી દે. હા જોજો ગાઈસ એસી બંધ છે. એક્ઝેક્ટ 12 બટન પીલા કલરનો દબાવ છે. દેબુ હા થઈ ગયું બટા વીઆઈ. એક જ વાર દબાવવાનું તો પાછું કર જા. પાછું શરૂ કર. બસ થઈ ગયું વિયાવો. થઈ ગયું શરૂ થઈ ગયું. 27 ઉપર કમ્પ્લીટ આપણું એસી. હા હવે ટેડી હારે રમો. ટેડી સાથે ઓય અને રી દબાવો. પાછો દબાવો. એને તો મજા આવી ગઈ એમાં. દબાવો. બસ ફિનિશ વિયાવો. હાલો વિયાવો. અહીંયા હાલો વિયાવો. બસ આવતીકાલે સાબુદાણાની વેફર વધારવાની છે. ત્યાં જ વ્લોગ ઉતાર્યો હતો. કેટલો? હે 3 મિનિટનો. વાહ મને મેં આ સપના પૂછ્યું તે વ્લોગ શૂટ કર્યો તો કે નથી કર્યો? નહીં, હું તમને 2 દિવસ ગઈકાલે એવું તે- કહું તો તમને મારી આશા ન રહી ને કે હું વ્લોગ બનાવીશ એમ. હા તો આ બધું એડિટિંગ શરૂ છે. શીખે છો? થઈ ગયું તું સેવ કરવા મૂક્યું તું. સ્નેપશીટમાં સેવ થવા મૂક્યું હતું. અરે એ તો ફોટો એડિટ કરતી Okay. હતી. રીલ્સ તો મારી એડિટ થઈ ગઈ. હા ગાઈઝ આજે
1 2 3 4 મિનિટનો બ્લોગ એ સપનાએ શૂટ કર્યો છે. એની સાથે સાથે હું ગઈકાલના ફોટોગ્રાફી બતાવી દઉં, પછી ઇન્સ્ટામાં તમને જોવા મળશે જ તે સપનાના આઈડીમાં. જો આ બધા ફોટા છે ને, આ જો અમે પાડેલા, એડિટિંગ થવાના બાકી છે, એટલે કલર ગ્રેડિંગ થાય, બીજું કાંઈ નવું ના હોય. આ અનેરી છે બરાબર. પછી આ પાડેલા છે અમે કેળા સાથે પાડેલા છે. ઇન્સ્ટાગ્રામમાં ક્યાં જોવા મળશે? ફેસબુકમાં ફેસબુકમાં મળશે ઓ ભાઈ. અને આ તમને જોવા મળી ગયા છે. એને હોળીના ફોટા નું તરત મૂકવા પડે એટલે એ મૂકી દીધા છે. એની સાથે ઘણી ફોટોગ્રાફી કરેલી છે ફાર્મમાં અમે. જે મિત્રો ભંડારધારા જવાનું વિચારતા હોય ને, એકવાર ખાસ અમારો આ વ્લોગ જોઈ લેજો. ભંડારધારામાં ભાઈ તમે ઘણી રીતના લૂંટાઈ જાઓ. અમે પોતે લૂંટાઈ ગયા હતા, ઘણી બધી અમારે ખોટવાઈ ગઈ હતી. હવે અમારું તો સ્ટાર્ટિંગની ટૂર હતું ભાઈ, જાતે બુક કર્યું હતું અને અમારી સાથે ફ્રોડ થઈ ગયું હતું, બહુ નેક્સ્ટ લેવલનું ફ્રોડ થઈ ગયું હતું. પછી તોય તે લિમિટમાં રહ્યા હતા અમે, ને જતું બધું કરી દીધું હતું. પણ તમારે વ્લોગ જોવો હોય એની સાથે એ તો બધું લૂંટાય તો મૂકો. ભંડારધારામાં જે કુદરતે આપ્યું છે ને, બધી વસ્તુ ફીકી પડે. કુદરત જોવું હોય ને, કુદરત તો તમારે ભંડારધારા ઇગતપુરી 2 જગ્યાએ જવા જેવું હો. આપણને તો પબ્લિક નહીં, કચરો નહીં, A1 રસ્તા, શાંતિ અને કુદરત, નકરી નદી, ધોધ, વારે વારે ધોધ. એ બધી વસ્તુ મેં ભંડારધારાના બ્લોગમાં અત્યારે બતાવેલી છે. જે નેચર પ્રેમી લોકો છે ને, એ ખાસ ઈ વ્લોગ જોજો. જેને કોમેડી જોતી છે ને, એ વ્લોગ જોજો, કેમ કે ફ્રેન્ડ સાથેનો વ્લોગ છે એટલે કોમેડી એમાં જોવા મળશે. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.